એકદમ ક્રીમી અને રેસ્ટોરન્ટમાં મળે તેવો જ બ્રોકલી આલમંડ સૂપ ઘરે બનાવવા માટે એક કડાઈમાં 1 ચમચી તેલ અને 1 ચમચી બટરને ગરમ કરીશું. બંને ગરમ થાય એટલે આપણે તેમાં 3થી 4 કળી લસણ અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને સાંતળી લેવાની છે. બંને વસ્તુ એકદમ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં બ્રોકલી એડ કરવાની છે. અહીંયા 500 ગ્રામ જેટલી બ્રોકલીને મેં ધોઈને સમારી લીધી છે, તો તે ઉમેરી દઈએ. હવે આપણે તેમાં કોથમીરની દાંડી એડ કરવાની છે. તો અહીંયા મેં 8થી 10 આ રીતે કોથમીરની જે દાંડી નીચેનો ભાગ આવે તે લીધો છે. મિક્સ કરી દઈએ. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને અહીંયા 10થી 12 મેં પલાળેલી બદામ લીધી છે, તો તેની છાલ કાઢીને આપણે એડ કરવાની છે. મિક્સ કરી તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને હવે આપણે તેને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે ચડવી લઈએ. વચ્ચે વચ્ચે આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. 10 મિનિટ પછી આપણી જ્યારે આ જે મિશ્રણ છે એકદમ સરસ રીતે ચડી જાય ત્યારે હવે આપણે તેને મિક્સર જારમાં ઠંડુ કરીને તેની પેસ્ટ બનાવી દેવાની છે. જ્યારે એકદમ સરસ તેની પેસ્ટ બની જાય ત્યારે આ રીતે જારામાં તેને ગાળીને અને જે કડાઈમાં સૂપ બનાવવાનો છે તેમાં 1 ગ્લાસ પાણી મિક્સર જારમાં એડ કરી અને આ રીતે ગાળીને આપણે સૂપ તૈયાર કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો સૂપ તૈયાર છે, પણ હવે આપણે તેમાં થોડું સિઝનિંગ કરીશું. તો અહીંયા 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર એડ કરી મિક્સ કરીને હવે આપણે તેને 3થી 4 મિનિટ તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લઈશું. 3થી 4 મિનિટ પછી આપણો સૂપ બનીને એકદમ તૈયાર છે, તો તેને સર્વ કરીએ. તો અહીંયા આપણો એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવું બ્રોકલી આલમંડ સૂપ બનીને તૈયાર છે. અહીંયા મેં તેને બ્રેડની આ રીતે સ્ટિક્સ એની જોડે સર્વ કર્યો છે અને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર આ રીતે કાળા મરીનો પાવડર થોડો સ્પ્રિંકલ કર્યો છે અને થોડું ચીલી ફ્લેક્સ પણ તમે સ્પ્રિંકલ કરી શકો. આ રીતે બદામ ચોપ કરીને પણ સ્પ્રિંકલ કરી શકો અને તેની અંદર આ રીતે ચીઝ ક્યુબ પણ એડ કરી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી બ્રોકલી આલમંડ સૂપ.